ભરૂચમાં ડમ્પિંગ ઝોનથી સ્થાનિકોમાં રોષ, નગરપાલિકા સામે સવાલો। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1ની હદમાં આવેલા આફરીન સોસાયટી અહમદનગરથી મનુબર કરમાળ તરફ જતા મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર રીતે કચરો ઠાલવાતો હોવાનો આક્ષેપ સામે આવ્યા છે। આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં 2 વ્હીલર, 4 વ્હીલર તેમજ સ્કૂલ જતા બાળકોની અવરજવર રહે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાની બાજુમાં પડેલા કચરાના ઢગલાઓના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। સાથે જ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ સહિતની બીમારીઓ ફેલાવાનો ભય પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિકોનો સવાલ છે કે આ રીતે કચરો ઠાલવવાનું ક્યારે બંધ થશે અને વિસ્તારની સફાઈની જવાબદારી કોની છે? ભરૂચ નગરપાલિકા કે સ્થાનિક કોર્પોરેટરો લોકોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે ડમ્પિંગ બંધ કરાવી સ્થળની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા તંત્ર આ ગંભીર સમસ્યા અંગે ક્યારે કાર્યવાહી કરે છે અને સ્થાનિકોને ગંદકી તથા દુર્गंधમાંથી क्यारे मुक्ति મળે છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।